Hello everyone, myself Priyanka Patel from Vallabh Polytechnic, Navsari. Today we are going to discuss the subject Fundamental of Software Development, that is FSD. This subject appears in 4th semester of Computer Engineering Department. These are the 4 chapters that contains in this subject. The Unit 1 is Software Development Process, Unit 2 is Software Analysis and Design, Unit 3 is Software Project Management, and Unit 4 is Software Coding and Testing. The first unit, Software Development Process, these are the topics that contains in Unit 1. The first one is software. Second is software myths. Software myths એટલે કે સોફ્ટવેરની હિસ્ટ્રી. નેક્સ્ટ સોફ્ટવેર એન્જિનિયરિંગ. સોફ્ટવેર શું છે પછી આપણે શું શીખવાનું છે? સોફ્ટવેર એન્જિનિયરિંગ. ઓકે. નેક્સ્ટ સોફ્ટવેર ડેવલપમેન્ટ. નેક્સ્ટ જેનેરિક ફ્રેમવર્ક એક્ટિવિટીઝ, અમ્બ્રેલા એક્ટિવિટીઝ. ને લાસ્ટમાં છે સોફ્ટવેર ડેવલપમેન્ટ મોડલ્સ. હવે આપણે જે સોફ્ટવેર ડેવલપ કરવાનું છે એના માટે અલગ અલગ મોડલ્સ યુઝ કરવામાં આવશે. તો તેમાં મોડલ્સ છે વોટરફોલ. વોટરફોલ મોડલમાં 2 ટાઈપ્સ આવશે, સિમ્પલ વોટરફોલ મોડલ એન્ડ ઇટરેટિવ વોટરફોલ મોડલ. નેક્સ્ટ છે ઇન્ક્રીમેન્ટલ મોડલ. નેક્સ્ટ આરએડી. આરએડી એટલે રેપિડ એપ્લિકેશન ડેવલપમેન્ટ. નેક્સ્ટ પ્રોટોટાઇપિંગ મોડલ એન્ડ લાસ્ટ ઇઝ સ્પાઇરલ મોડલ. તમે જે કંઈ સોફ્ટવેર ડેવલપ કરશો એના માટે અલગ અલગ મોડલ યુઝ કરવામાં આવશે. કેવી રીતે તમે આપણે લેક્ચર જોશું ત્યારે તમને ખ્યાલ આવશે. આપણું સેકન્ડ યુનિટ છે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજમેન્ટ. હવે આપણે જ્યારે પણ સોફ્ટવેર બનાવવાનું હોય તે પહેલાં મેનેજમેન્ટ કરવું જરૂરી છે. તો તેમાં આપણા ટોપિક્સ છે રિક્વાયરમેન્ટ ગેધરિંગ એન્ડ એનાલિસિસ. આપણે જે સોફ્ટવેર બનાવીશું એમાં પહેલાં શું કરવું પડે કે સોફ્ટવેર કયા ટાઈપનું બનાવવાનું છે, એના માટે શું રિક્વાયરમેન્ટ છે અને એ રિક્વાયરમેન્ટનું એનાલિસિસ કરવું પડે. તો ફર્સ્ટ આપણો ટોપિક છે રિક્વાયરમેન્ટ ગેધરિંગ એન્ડ એનાલિસિસ. નેક્સ્ટ છે સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન. રિક્વાયરમેન્ટ ગેધરિંગ એન્ડ એનાલિસિસ એટલે આપણે જે રિક્વાયરમેન્ટ છે એ ગેધર કરશું, એનું એનાલિસિસ કરશું અને એનું એક ડોક્યુમેન્ટ તૈયાર કરવામાં આવશે. એ ડોક્યુમેન્ટને શું કહેવાશે? સોફ્ટવેર રિક્વાયરમેન્ટ સ્પેસિફિકેશન, ઇન શોર્ટ SRS ડોક્યુમેન્ટ. નેક્સ્ટ ટોપિક છે ડિઝાઇન પ્રોસેસ. હવે આપણે જે રિક્વાયરમેન્ટ છે સોફ્ટવેર બનાવવા માટે જે રિક્વાયરમેન્ટ છે એની ડિઝાઇનિંગ કરવાનું છે. તો એમાં આવશે ડિઝાઇન એક્ટિવિટી અને ડિઝાઇન મેથડ્સ, કે ડિઝાઇનની એક્ટિવિટી કઈ કરવામાં આવશે અને ડિઝાઇનની કઈ એક્ટિવિટી કરવા માટે કઈ મેથડ યુઝ કરવામાં આવશે. નેક્સ્ટ છે કોહેઝન એન્ડ કપલિંગ. હવે આપણા જે સોફ્ટવેર છે એને અલગ અલગ મોડ્યુલ્સમાં ડિવાઈડ કરવામાં આવશે, એટલે અલગ અલગ પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવશે. અલગ અલગ પાર્ટ્સનું ડિઝાઇનિંગ થશે અને એનું કોડિંગ થશે. તો એ જે અલગ અલગ મોડ્યુલ્સ આપણે ડિવાઈડ કરશું એ મોડ્યુલ વચ્ચે કેટલું કપલિંગ છે એટલે કે કેટલું કોહેશન છે અને કેટલું કપલિંગ છે એ ડિસાઇડ ક્યાંક થશે? તો કોહેશન એન્ડ કપલિંગમાં. નેક્સ્ટ છે ડેટા મોડેલિંગ કોન્સેપ્ટ. ડેટા મોડેલિંગ કોન્સેપ્ટ એટલે કે સિમ્પલ તમે આગળના સબ્જેક્ટ DBMS સબ્જેક્ટમાં જોઈને આવ્યા હશે ER ડાયાગ્રામ, એન્ટિટી રિલેશનશિપ ડાયાગ્રામ. તો એ શામાં આવશે? ડેટા મોડેલિંગ કોન્સેપ્ટમાં. નેક્સ્ટ છે ડેટા ફ્લો ડાયાગ્રામ. આ હવે અલગ અલગ તમારે જે એનાલિસિસ કરવાનું છે, તમે જે સોફ્ટવેર બનાવો છો એ સોફ્ટવેરના એનાલિસિસમાં અલગ અલગ ડાયાગ્રામ્સ બનાવવામાં આવશે. તો પહેલો તમારો ડાયાગ્રામ આવશે ER ડાયાગ્રામ. નેક્સ્ટ આવશે ડેટા ફ્લો ડાયાગ્રામ. નેક્સ્ટ આવશે યુઝ કેસ ડાયાગ્રામ એન્ડ લાસ્ટમાં આવશે એક્ટિવિટી ડાયાગ્રામ. ઓકે. યુનિટ 3 સોફ્ટવેર એનાલિસિસ એન્ડ ડિઝાઇન. હવે આપણે સોફ્ટવેરનું કેવી રીતે બનાવવાનું છે મેનેજમેન્ટ થઈ ગયું છે, તો પછી શું કરવાનું છે? હવે એકચ્યુઅલી એનું એનાલિસિસ કરવાનું છે અને એનું ડિઝાઇનિંગ કરવાનું છે. ઓકે. હવે એનાલિસિસ અને ડિઝાઇનિંગ કરવા માટે એક આપણને ટીમ જોઈશે. એટલે સોફ્ટવેર બનાવવા માટેની ટીમ એટલે કે માણસો જોઈશે. તો તેમાં એ ટીમને એક હેન્ડલ કરશે. કોણ કરશે? તો એને કહેવાશે સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર. તો ફર્સ્ટ આપણું ટોપિક શું છે? રિસ્પોન્સિબિલિટી ઓફ સોફ્ટવેર પ્રોજેક્ટ મેનેજર એટલે કે જે મેનેજર હોય એની રિસ્પોન્સિબિલિટી શું છે. નેક્સ્ટ છે મેટ્રિક્સ ફોર સાઇઝ એસ્ટિમેશન. હવે આપણે જે પ્રોજેક્ટ બનાવવાના છે એની સાઇઝ ડિસાઇડ કરવામાં આવે. તો એ શાનાથી થશે? લાઇન્સ ઓફ કોડ એન્ડ ફંક્શન પોઈન્ટથી. નેક્સ્ટ છે પ્રોજેક્ટ એસ્ટિમેશન ટેકનિક. હવે આપણે સાઇઝ તો ડિસાઇડ કરી દીધી, પણ એનો કોસ્ટ કેટલો હશે તે ક્યાંથી ડિસાઇડ થશે? પ્રોજેક્ટ એસ્ટિમેશનની 3 ટેકનિક છે એનાથી. નેક્સ્ટ છે શેડ્યુલિંગ.
શિડ્યુલિંગ એટલે કે આપણે સાઇઝ ડિસાઇડ કરી દીધી, પ્રોજેક્ટનો કોસ્ટ ડિસાઇડ કરી દીધો, પણ લાસ્ટમાં શિડ્યુલિંગ એટલે કે કયું મોડ્યુલ ક્યારે કરવામાં આવે તેના માટે શું આવશે? શિડ્યુલિંગ, કે ક્યારે કેટલા ટાઈમમાં ફર્સ્ટ મોડ્યુલ પૂરું કરવામાં આવે, કેટલા ટાઈમમાં સેકન્ડ મોડ્યુલ પૂરું કરવામાં આવે, અને આખો પ્રોજેક્ટ કેટલા ટાઈમ પૂરું કરવામાં આવે એનું શિડ્યુલ ડિસાઇડ કરવા માટે આપણા પાસે કયો ટૉપિક છે? શિડ્યુલિંગ. અને લાસ્ટ છે રિસ્ક મેનેજમેન્ટ. રિસ્ક મેનેજમેન્ટ એટલે કે આપણો પ્રોજેક્ટ ડિસાઇડ બની ગયો છે અને પછી જો કંઈક રિસ્ક અંદર આવે તો તે ક્યાં સોલ્વ થશે? રિસ્ક મેનેજમેન્ટમાં. નેક્સ્ટ છે સોફ્ટવેર કોડિંગ એન્ડ ટેસ્ટિંગ. આગલા ચેપ્ટરમાં આપણે શું જોયું છે? એનાલિસિસ કર્યું, પછીના ચેપ્ટરમાં ડિઝાઇનિંગ થઈ ગયું, એટલે કે સાઇઝ ડિસાઇડ થઈ ગયો, કોસ્ટ ડિસાઇડ થઈ ગયું, ડિઝાઇન થઈ ગયું. હવે શું કરવામાં આવશે? કોડિંગ કરવામાં આવશે. કોડિંગ એટલે શું? કે તમે જે પ્રોગ્રામ ટાઈપ કરો એ. તો ફર્સ્ટ છે નેક્સ્ટ બીજું કરવામાં આવશે ટેસ્ટિંગ કરવામાં આવશે, કે તમારું સોફ્ટવેર બની જાય પછી એને ટેસ્ટ કરવામાં આવે, એના અંદર કોઈ એરર કે બગ્સ હોય તો એને રિમૂવ કરવામાં આવશે. તો ફર્સ્ટ આપણું ટૉપિક છે કોડ રિવ્યૂ. નેક્સ્ટ છે સોફ્ટવેર ડોક્યુમેન્ટેશન, કે તમારું જે સોફ્ટવેર બની જાય પછી એનું ડોક્યુમેન્ટેશન કરવામાં આવે. અને લાસ્ટમાં છે નેક્સ્ટ છે ટેસ્ટિંગ. ટેસ્ટિંગ એટલે સોફ્ટવેર બની ગયું તો તેને ટેસ્ટ કરવામાં આવશે, એના અંદર કોઈ એરર છે કે બગ્સ છે તો રિમૂવ કરવામાં આવશે. ને લાસ્ટ ટૉપિક છે ટેસ્ટ ડોક્યુમેન્ટેશન, કે તમે જે ટેસ્ટિંગ કર્યું છે એના માટે આપણે એક ડોક્યુમેન્ટેશન તૈયાર કરવાનું છે. ઓકે, થેન્ક યુ.